મજા છે સાહેબ. તમે જુઓ હમણાં વિમાનવાળાએ એક ઓફર બહાર પાડી, ઓફર કાઢી, ઓફર કે તમારી ટિકિટ ખરીદો તો તમારી સાથે તમારી પત્ની ફ્રી. જો કેવા લખણ છે સાંભળજો. તમારી ટિકિટ ખરીદો અને યાત્રા કરવા, વિમાનની યાત્રા કરવા નીકળો તો તમારી પત્નીની ટિકિટ ફ્રી. તે સાહેબ વિમાન આખું ભરાઈ ગયું લા, હઠડાઠઠ. પછી યાત્રા વિમાનની પૂરી થઈ, બધા ઘેરી આવ્યા. પછી વિમાનવાળાએ બધા જેટલા આવ્યા હતા એ બધાની પત્નીને ફોન કરીને પૂછ્યું, બહુ ધ્યાન આપજો આમાં, ફોન કરીને પૂછ્યું એ કે યાત્રા કેવી રહી? બધી પત્નીએ કીધું, કઈ યાત્રા? બધા જેઠાલાલ લઈને ફરી આવ્યા બબીતાને. મજા છે. મારો મિત્ર છે ગૌલો, એ થોડીક કંપની ફોલ્ટ છે, કંપની ફોલ્ટ. નાકમાંથી બોલે, જીભ થોડીક ટૂંકીલા, હા, તોતળો, નાકમાંથી બોલે. હવે ઈ લગ્ન કરી આવ્યો, એના બારાનું પાત્ર મળી જાય ને ભાઈ બેયનું. એ લગ્ન કરી આવ્યો, લગ્ન કરીને પત્ની લાવ્યો ને તો જોવામાં હાવ 11-12 વર્ષની છોકરી લાગે, હાવ 11-12 વર્ષની છોકરી. એટલે હું એક દી ગયો ગૌલાને મળવા. મેં કીધું, ગૌલા આ તું, મેં કીધું આ આવડી છોકરીના લગ્ન કર્યા? મેં કીધું આ સરકાર કાંઈ પોલીસવાળા આવ્યા નહીં? આ નાની ઉંમરમાં આના લગ્ન કરી નાખ્યા? મને ગૌલો કે અહીંયા બાપોન માય એ નાની ઉંમર તમને દેખાય છે, એ નાની નથી, વલો ખાઈ ગઈ છે, માલા કરતા 5 વલો મોતી છે. હું 25 વલનો ને એ 30 વલની છે. પણ મેં કીધું ગૌલા તું ક્યાં, તારી પત્ની ક્યાં? મેં કીધું આ હાવ નાની એવી છોકરી હોય એવું લાગે. તમને ક્યાં લમુનમાં તમારે જે ગણવું હોય જે હોય એ મને ગમે ત્યાં. મેં ભાઈ તને ગમે બરોબર છે, પણ જોડી જામતી નથી. અને ધોની ધામે નહીં તો કહું ધોની આપણને ધમાવી છે કેદુની, તો અમે ત્યાં 25 વલ જ્યાં કોઈએ ન દીધી તો પછી ધોની ગમે એવી હોય કે તલાવી લેવાનું. પણ મેં કીધું આમાં મને કે એ બધું દાવા દો. આ 30 વલની છે, વલ ખાઈ ગઈ છે, અને 10-12 વલની લાગે છે, છોકરી લાગે છે. આમાં મને ફાયદો છે. મેં તને શું ફાયદો? આને બામુનમાં મહેમાન આવે એ બધા આને એ કે છોકરી સમજી અને 100-200 રૂપિયા આપે, હાલે કુલકુલિયા ખાજે. મહેમાન આવે એને મહેમાન નહીં એમ કે આ ઘરની નાની દીકરી છે. મારો એક મિત્ર છે તે એ પરણીને લઈ આવ્યો ને, તે છોકરી ઘરે આવી પછી ખબર પડી લા આ તોતળોય છે. હા, હવે 45 વર્ષે લગ્ન થયા ને એમાં પછી તોતળોય. ઘરે લાવ્યા પછી ખબર પડી તોતળો. એ બોલે એ કાંઈ સમજાય નહીં. પછી ડોશીમાં એ કીધું એના છોકરાને, ગગા આ તું જોવા ગયો અને તને બેને વાતો કરવા મોકલ્યા રૂમમાં, તો ત્યાં જોયું નહીં આ તોતળી છે, ગોગડી છે હાવ, તને ન ખબર પડી? એ છોકરાએ કીધું બા 1 મિનિટ આપી વાતું કરવાની. હવે એમાં કે 30 સેકન્ડ થઈ તો એના બાપાએ કીધું કે હવે વૈયા બારા 30 સેકન્ડમાં હું પૂછવું? તે ત્યાં કાંઈ પૂછ્યું જ નહીં. તો મેં પૂછ્યું તું એને કે તમારું મૂળ ગામ કયું? તો મને કીધું કે તાલાલા. હવે તાલાલા હરખું બોલી હતી. આમાં જેટલા તાલાલાના હશે ને એને ખબર હોય, તોતલું બોલતા હોય ને એ તાલાલા હરખું જ બોલે. મજા આવે. હમણાં તમે જોવો ને વેકેશન હાલે ભાઈ, વેકેશનમાં તમે જોજો એ દીકરીની માં હોય ને એ ફોન કરે, ફોન કરીને એમ કે દીકરીને, હાલો બેટા આ વેકેશન પડ્યું છે ને તો આવો ને આટો મારવા. પછી દીકરીએ એના ઘરવાળાને કીધું મારી બાનો ફોન છે, વેકેશનમાં હાલો 10 દી રોકાવા. અંબા હું તમારે રમાઈને પૂછી લઉં. હા તો પૂછવે હું એમાં, એને ફોન દે ને હું કહી દઉં. દે એને ફોન. જમાઈને ફોન દીધો ને, હા હું એ કીધું જમાય અમારી દીકરીને લઈને આવો ને 10 દી વેકેશન છે તો. એમ કરીને ફોન મૂકી દીધો. જમાઈ હા પાડી. થોડીક વાર થઈને પાછો જમાઈમાં ફોન આવ્યો માજીનો. જમાય કહું છું ખાવામાં જમવામાં શાક અમારે ગામડું બાપા,
તે કાંઈ મળે નહીં શાકભાજી તો ગલકાનું હાલશે એ જમાઈએ કીધું નહીં હાલે. કેમ? ઈ કે આ એક ગલકું બટકાવ્યું છે એ હજી નથી પીસ્યું. હજી તમારે બીજું હજી ગલકા ખવડાવવા છે. હા, સહન થતા જ નથી ગલકા. એક છોકરો ચાલુ પરીક્ષામાં શું કરી ગયો. ના અલા શું ચાલુ પરીક્ષામાં શું કરી ગયો. તે ટીચરે કીધું હાલા ડોબા જેવા અકલ વગરના ચાલુ પરીક્ષામાં આવીને સ્કૂલમાં આયા શું કરી દેવાય, બહાર ન જવાતું. બહાર કેમ જાવું? પરીક્ષામાં બેઠો છું, તમે જવા દો. નહીં પણ તો ઘડીક જાળવાય ને. આ શું કરી દેવાય. પણ મારી મમ્મીએ કીધું તું. શું કીધું તું? એણે કીધું શું? પરીક્ષામાં આવડતું હોય ને ઈ પહેલા કરવાનું. મને ઈ આવડે એટલે કીધું. એક જણી તમને એમના પતિને કે આમ જોવો તમે બહાર જાઓ ને એ પેલા મને 1000 રૂપિયા આપતા જાજો. તે બોલ્યો કે તારે 1000 રૂપિયાને શું કરવા છે? કે મારે જવું છે બ્યુટી પાર્લરમાં વાળ સીધા કરાવવા. હન ડોશીમાં સાંભળી ગયા. ડોશીમાં કે એ છોકરા એને 1000 બીજા હોતે ને દે કે બા હે ના એ જીભડો સીધો કરાવતી આવે. નકરા વાળો સીધા કરે જીભડો સીધો કઈ કંટાળો લાવી દીધો બાપાને. હા હા મારો એક મિત્ર છે ને મેં કીધું ને ગૌલો એવો કાળો એટલે ભાઈ એવો કાળો એને લઈને અમે જોવા ગયા છોકરી જોવા કેવી કઠણાઈ થઈ અમારી. છોકરી જોવા ગયા ને તો બધું વાતચીત થઈ ગઈ, બધું પૂછાઈ ગયું, ચા પાણી પીવાઈ ગયા, બધું નાસ્તા પાણી થઈ ગયા. પછી અમે નીકળતા હતા ને તો એ ગૌલાએ મને કોણી મારી. મને કે પ્રફુલભાઈ તમે કે પૂછી લ્યો ને. મેં શું મુહૂર્તિયો ગમ્યો કે નહીં પૂછી લ્યો ને. તમે કીધું ભાઈ એ ફોનમાં કે નહીં એમ ન હોય ફોનમાં કે અહીંથી ના પાડે તો પછી આપણે એ કે બીજે જવા થાય. એટલે મેં વળી છોકરીને માને પૂછ્યું. છોકરીને માન બાપ બે ઊભા હતા. મેં કીધું ભાઈ અમારો મુહૂર્તિયો તમને ગમ્યો? તે છોકરીની માં એટલું જ બોલી અમને દેખાડ્યો હવે કોઈને દેખાડતા નહીં. એને તો બહુ કરી દીધું. હા અમને દેખાડ્યો હવે બીજા કોઈને દેખાડતા નહીં. કેવો કાળો છે. ગૌલો મને કે હવે મારા ઘરે નથી જવું. મેં કીધું તો ક્યાં જવું? મને કે સીધા ડોક્ટર પાસે, સ્કિનના ડોક્ટર પાસે. મેં કીધું કાં? મને કે આ કાંઈક ધોળા થવાની દવા આપે. તે પછી અમે રાજકોટ મેં બસ સ્ટેન્ડે ઉતાર્યો ને તો એ ડોક્ટર પાસે આવી ગયો, સ્કિનના ડોક્ટર પાસે. સ્કિનના ડોક્ટરને જઈને કહે હા ને ડોક્ટર સાહેબ તમે કાળા ધોળા કરો છો. ઓલો ડોક્ટર કે શું વાત કરો છો? કાળા ધોળા અમે કરતા હોય અને તમે કાંઈ ઇન્કમ ટેક્સ વાળા છો? અને ઇન્કમ ટેક્સ વાળો નથી પણ તમે કાળા ધોળા કરો છો કેમ? અને સાહેબ એમ કહું છું આ કાળા હોય કાળા એને ધોળા કરો છો. કે એમ ફાઈટ ને મગજમાંથી કાળા ધોળા કરો છો. હા અમુક એવા હોય આમ ઈશારા વગરનું બોલે. આનો અર્થ શું થાય એ પછી ખબર ન હોય. કે કાળા ધોળા કરતા હોય તો માને કે આમાં કાળામાંથી ગોદું થવું છે ગોદું. તો સાહેબ કે થઈ જાય ને ગોરાય થઈ જાય, શું કામ ન થાય? હા તો કલો ને પણ એ કે તમને આ કાલામાં શું વાંધો છે? અને તમે ગોલા કલો ને તમારે પૈસાથી મતલબ છે ને પછી તમારે બીજું શું છે? માને જે કામ હોય. અરે પણ ડોક્ટર કે થઈ જાય હું તમને ટીકડી આપું એ તમારે ટીકડી કાયમ લેવાની. હા બનામત છે. પછી તમારે દરરોજ ભેંસનું દૂધ પીવાનું. હા તો ભેંસનું દૂધ ધોધું હોય એટલે આપણને ધોળા થઈ જાય. હા તો ધોળા થઈ જાય ને ભેંસનું દૂધ તમારે કાયમ પીવાનું. તઈ ગૌલાએ કીધું અલે સાહેબ એવું ન હોય ભેંસનું દૂધ પીવાનું. તો ભેંસનું દૂધ પીવાથી ધોળા થતા હોય તો પાડી કેમ ધોળા નથી થતા? તમે એ કે નકલા હાલી જ નીકળ્યા તો પાડો ધોળો હોવો નહીં ને એ ભેંસનું દૂધ પીવે. હા સાહેબ રૂપિયા હોય ને તો કાંઈ ધોળા ન થવાય બાપુ. અમારા
ભીખાભાઈ આહિરનો એક દુહો છે કે અકલ ઉછીની ન મળે. રૂપિયા ગમે એટલા હોય ને તો બુદ્ધિ, અકલ, સંસ્કાર, સદગુણ આ તમને ઉછીની ન મળે ને ક્યાંય વેપારી વેચતોય ન હોય બાપુ. તમને દુકાનવાળાને ક્યાંય આ વસ્તુ ન મળે. રૂપિયો ગમે તેટલો હોય તો કરોડપતિની ઘેરે ગાંડા જ ન હોય ને લા. એ ન લઈ આવે બુદ્ધિ વેચાતી. હા, અકલ ઉછીની ન મળે ને રૂપિયાથી ન મળે રૂપ. ભલે હોય મોટો ભૂપ આ ભૂમિની માથે ભીખલા. હા, રૂપિયા ગમે તેટલા હોય ને તો એ અકલ ને આ બધા કંપની ફોલ્ટ હોય એ કોઈ દી કંઈ થાય જ નહીં બાપુ. એમાં કાંઈ ન હાલે. ભગવાન આગળ કોઈનું કાંઈ ન હાલે. એનો હું તમને દાખલો આપું. આ તમે જો અનંત અંબાણી જેટલો રૂપિયો કોઈ પાસે ભાઈ. અનંત અંબાણી પાસે મુકેશ અંબાણીનો દીકરો લા અનંત અંબાણી બધા ઓળખતા જ હોય. એની જેટલો રૂપિયો કોઈ પાસે, એટલી દોલત, એટલું ધન કોઈ પાસે નથી. તો એ માથામાં ટાઇલ ન ઉગાડી શકાય. બોલો, એટલો રૂપિયો હોવા છતાં અનંત અંબાણીને માથામાં ટાઇલ છે. એમાં વાળ નથી ઉગાડી શકતા. હમણાં એક અંગ્રેજી ભૂરિયો ભારતમાં આવ્યો. જો છે એ બરોબર છે, અમુક આવું વિચારીને જીવે ને એ આનંદમાં જ રહે. તમે જોવો, અંગ્રેજી ભૂરિયો ભારતમાં આવ્યો ને એટલે રાજકોટમાં નીકળ્યો ને બસ સ્ટેન્ડે જ આવું હતું. એને બસ સ્ટેન્ડે જ આવું હતું એટલે બે પોલીસવાળા ઊભા હતા. બહુ ધ્યાનથી સાંભળજો. બે પોલીસવાળા ઊભા હતા. એમાં એક પોલીસવાળાને ભૂરિયાએ અંગ્રેજીમાં પૂછ્યું. એને તો ગુજરાતી આવડે નીલા. પૂછ્યું એક પોલીસવાળાને કે વિલ યુ પ્લીઝ ગાઈડ મી ધ વે ટુ બસ સ્ટેન્ડ. હવે આવડા પોલીસવાળો કઈ સમજ્યો જ નહીં. એટલે એ કે નો નો નો. પોલીસવાળો કે નો નો ભાષા સમજી. ભાષા સમજો નહીં હું. એટલે એણે તરત બીજાને પૂછ્યું. એણે આમ કીધું કે નો 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 ભાષા સમજી. ઓલો ભૂરિયો બિચારો વયો ગયો. મૂળ એને બસ સ્ટેન્ડ જ આવું હતું ને આવડાને એમ પૂછ્યું ભાઈ મારે બસ સ્ટેન્ડ જ આવું છે તો બસ સ્ટેન્ડ ક્યાં આવ્યું મને સરનામું આપો. આ સમજ્યા જ નહીં. ભૂરિયો વયો ગયો. પછી એક પોલીસવાળાએ બીજા પોલીસવાળાને કીધું. એ કે ભલા માણા મને એ કે આજ અફસોસ બહુ થયો. એ કે શેનો? બીજો કે શેનો અફસોસ? એ કે ખરેખર આપણને અંગ્રેજી આવડવું જોઈએ હો. ઇમરજન્સીમાં કામ લાગે. તે બીજા પોલીસવાળાએ કીધું. એ કે ભાઈ એવું કાંઈ ન હોય. એને કામ લાગી. વાત એ સાચી. એને તો આવડતી હતી ને. અને લગ્નમાં તમે જોવો ને હમણાં લગ્નની સિઝન હાલે. લગ્નમાં તમે જોવો તો અમુક બહેનો ખંભામાં એવા પર્સ લટકાવીને ફરતી હોય. ઊંચી એડીના સેન્ડલ પહેર્યા હોય ને છૂટા વાળ રાખ્યા હોય ને ખંભામાં પર્સ હોય ને. પર્સ તો એવું લઈને રખડતી હોય, એવું પર્સ લઈને રખડતી હોય. એટલે આપણને એમ થાય કે આ લગ્નમાં જમણવારનો જે કંઈ ખર્ચો છે ને એ આના તરફથી હશે. પર્સમાં જવો તો એક દાયિત્વ ને આભલા સિવાય કાંઈ ન હોય. લિપટી પેક હોય બસ પૂરું. હા, પણ એવા રખડતા હોય. હા, આ ભણવાની વાત આવી ને એટલે એક વાત વચ્ચે કહી દઉં ભાઈ પ્રફુલભાઈ કે આજ તમે જોવો ને તો ધૂણવામાં જેટલી મજા છે ને એટલી ભણવામાં નથી. એલા બહુ સાંભળવા જેવું. હા, મારા મંતવ્ય પ્રમાણે ધૂણવામાં જેટલી મજા છે એટલી ભણવામાં નથી. શું કામ? કે ધૂણેલાની વાત કોઈ ઉથાપતું નથી અને ભણેલાનું કોઈ માનતું નથી. હવે કન્ફ્યુઝ તો આપણે ન્યા થાય છે. એ ખબર નથી પડતી કે ધૂણવું કે ભણવું. અમુક તમે જો ડ્રાઈવર એ ટ્રકની પાછળ શાયરી લખી હતી કે બુરી નજર વાલે તારા છોકરા ઘણું જીવે. બુરી નજર વાળા તારા છોકરા ઘણું જીવે. મોટા થઈને દેશી દારૂ પીવે. કીધું ક્યાંથી રાખો આની કોઠા હોય જ કેવી. હવે આપણને ઈ ન સમજાય કે બુરી નજર હોય એને હરાપ દીધો એને. મજા અમુક તમે જોવો ને અમુક અભણ હોય ભણેલા હોય બેની ટકરાર થાય ને બેયની અભણ ને ભણેલાની. તો એમાં તમે જોજો ભણેલો એની રીતે સાચો હોય, અભણ એની રીતે સાચો હોય. એનો હું તમને દાખલો આપું. એક જણો ડોક્ટરને કે હે ડોક્ટર સાહેબ આટલી લાખ 1.5 લાખ ફીયું હોય ક્યાંય? ડોક્ટર કે કેમ? અરે તમે જે કરો છો એ હું કરું છું. ડોક્ટર કે તમે શું કરો છો? એ કે હું ટુ વ્હીલનું એન્જિન ખોલી નાખું, અંદરથી વાલ બારા કાઢું
વાલ રિપેર કરી પાછું એન્જિન ફિટ કરી દઉં અને પાછું એન્જિન ચાલુ કરી દઉં. તમે એ કે ઈ જ કરો છો ને, અને એટલી ફી લ્યો છો. અમે એટલું ઈ કે કામ કરવાના મૂળ 10,000 લઈ. ઓછી કરો. આ ભગવાનના દરબારમાં જાવું તમારે 1.5 લાખ ફી હોય ક્યાંય? ડોક્ટર કે ભાઈ તમે જે કરો છો એ બદલ તમને ધન્યવાદ, પણ મારી વાત સાંભળો, તમે જે કરો છો એ બંધ ગાડીમાં કરો છો. સમજાય એને વંદન. મારો એક મિત્ર છે, હમણાં ડોક્ટર પાસે ગયો ને, ડોક્ટરને કહે સાહેબ કબજિયાત બહુ થઈ ગયો છે અને ઊંધો ગેસ થાય છે, તબિયત લથડી ગઈ છે અને કાલ મારો બર્થડે છે, જલ્દી એવી દવા આપો ને મને કબજિયાત છૂટો પડી જાય. પછી ડોક્ટરે કીધું એક કામ કરો, કાલે તમારો બર્થડે છે? તો કે હા કાલે મારો બર્થડે છે અને આ પેટમાં બહુ દુખે છે. પછી સાહેબે કીધું હવે એક કામ કરો, તમને જે હું કહું ને એ ડે ચાલુ કરો, તમને જે હું બતાવું એ ડે ચાલુ કરો, નકર ઈ કે આ તમારો છેલ્લો બર્થડે હશે. અરે સાહેબ એવું થાય છે, મળી ગયો હું, મારે મળવું નથી, કાલ મારો બર્થડે છે. પણ સાંભળો, હું જે કહું એ ડે ચાલુ કરો, નકર છેલ્લો બર્થડે. અરે બોલો સાહેબ કયો ડે? ઈ કે હર ડે. હર ડે ચાલુ કરો નકર મરી ગયા સમજો, આ છેલ્લો બર્થડે. હા એટલે કીધું એક ડે માં ધ્યાન રાખો, હર ડે માં ધ્યાન રાખો. હા નકર ગોટો વળી જાઓ બર્થડે પહેલા, તો બધાય ડે આનંદમાં જાહે. કે હર ડે લેવો ને તો બધાય દિવસો ડે આનંદમાં જાહે. હા મજા છે સાહેબ. અમુક તમે જોવો ને હાવ અઘરી નોટું હોય. એક જણો તો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે 500 રૂપિયા ઉછીના આપો. મેં તારે શું કરવા? અરે મને કે 500 ઉછીના આપો ને મારે પેંડા વેચવા. મેં કીધું પેંડા પણ કઈ બારામાં તારે? મેં કીધું હગાઈ થઈ કઈ તારે? મેં કીધું દીકરાનો જન્મ થયો, શેના પેંડા વેચવા છે? તારે મને કે 500 આપો ને પછી બધી વાત. અરે મેં કીધું પણ થયું હું તારે કઈ ખુશીમાં વેચવા છે? મને કે તમને કઈ ખબર જ નથી. મેં કીધું મને શું ખબર હોય? અરે મને કે નકરું પ્રોગ્રામમાં ધ્યાન રાખો છો, કોક દી કા સરકાર કાંઈક કે એમાં ધ્યાન રાખો. મેં કીધું શું સરકારે કીધું? અરે મને કે 12 લાખની આવક સુધી ટેક્સ ફ્રી કર્યો સરકારે, તો એની ખુશીમાં 500 ઉછીના આપો પેંડા વેચવા. મેં કીધું જડ કઢા, તું 500 ઉછીના ગોત પેંડા વેચવા. આમાં બેરોજગાર હોય ને લુખેશ હોય એને આ 12 લાખ કદાચ ટેક્સ ફ્રી કરે તો એને શું ફાયદો? હા અને આજકાલ તમે જોવો ને તો ડિગ્રીવાળાને નોકરી મળતી નથી, ડિગ્રીવાળાને નોકરી મળતી નથી, ડિગ્રી મળી હતી કોઈ દીકરી દેતું નથી. ડિગ્રી ગમે એવડી તમે લઈને રખડતા હોય પણ નોકરી વિના કોઈ દીકરી ન દે. આ નોકરી નથી મળતી તો છોકરી નથી મળતી. અમુક એવી કઠણાયું છે બાપુ. હા એમાંય તમે જોવો ને આપણે ઓલું ગીત આવ્યું હતું ભાઈ, મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં, લાડી લઈ દઉં, પૂંછડી લઈ દઉં, 4 બંગડીવાળી ગાડી લઈ દઉં. એના કરતાં આજ તો એવું ગાવાની જરૂર છે કે મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં. મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં, પકોડા તળવાને બકડીઓ ઝારો લઈ દઉં, તને 4 પૈડાવાળી લારી લઈ દઉં. ભણેલા ગણેલા પકોડા તળેલા, એવી કઠણાઈ કહેવાય. હા હમણાં યમરાજાએ ચિત્રગુપ્તને કીધું, એ ચિત્રગુપ્ત એવો એક આઈડિયા મારો કે ધરતી ઉપર કોઈ ખોટું બોલે એટલે તરત અહીંયા આપણને ખબર પડી જાય. ચિત્રગુપ્ત કે જી મહારાજ કે ચિત્રગુપ્તે એવો આઈડિયા બનાવ્યો ભાઈ, આમ જો એક ઘંટ બનાવ્યો. ધરતી ઉપર કોઈ ખોટું બોલે એટલે 2 વખત ઘંટ વાગે, ટન ટન થાય એટલે ખબર પડી જાય. એટલે ઉપરથી તરત જોવે, જોઈને તરત લખી લે કે આ ભાઈ ખોટું બોલ્યા. ખોટું બોલે ભોગવવું પડે ને લા, ભોગવવું પડે. ત્યાં લખી લે એના ચોપડામાં, તરત ઘંટ વાગે એટલે જોવે નીચે, તરત લખી લે આ ભાઈ ખોટું બોલ્યા. એમાં એક દી 5-6 મહિના થયા ને ભાઈ,
તો ઘંટ વાગવા જ મળ્યો, બંધો જ થાય નહીં. તઈ યમરાજ આए કે चित्रगुप्त ये घंट क्यों बज रहा है? तई चित्रगुप्त कीधु कि महाराज चूंटणी आ रही है. लेता वो भाषण करे. घंट वागवा જ મળ્યો. મજા છે સાહેબ. અને અમે જો આમ બહુ આમ ભણેલા ન હોય ને એમાં હાસ્ય બહુ મળે. હમણાં અમારે નદીને કાંઠે બે માવડિયું કપડાં ધોવા આવેલી, તે બેઠ્યું બેઠ્યું વાતો કરતી હતી. તે એક માં બીજી માને કે ભાંગી ડોશી, તને કાંઈ ખબર છે ગામની? કે ના માં, મને કાંઈ ખબર નથી. ધ્યાન રાખતી જા, કાંઈ ખબર પડે. તો બોલો ને માં શું છે? ઓલા જીવા હતા નહીં કે હું શું જીવા હતા? એને કાંઈ નથી થયું. એનો છોકરો નહીં જીવલો, એને શું થયું? એને કાંઈ નથી થયું. એના છોકરાની વહુને કોરોના આવ્યો, તે હોસ્પિટલમાં છે. તે જગતમાં કે હારું હારું બાપા, 8 વર્ષથી લગ્ન થયા, કાંઈ નહોતું. નોર્મલ ડિલિવરી થઈ કે? અરે કીધું માં, કોરોના કોરોના એક બીમારી છે, પાછા વળો કીધું. એક વાત કરી અને વિરામ આપું વાણીને. એક જણો અગાશીમાં સૂતો તો. અગાશીમાં સૂતા સૂતા તારા ગણતા ગણતા ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ તારા છૂટા છૂટા કેમ છે? જો સમજાય એને મારા લાખ લાખ વંદન. કે હે ભગવાન, આ તારા છૂટા છૂટા કેમ છે? ત્યારે ભગવાને હસતા હસતા જવાબ આપ્યો, ભાઈ, કે તારા ક્યાં ભેગા છે? કે ઇજ્જત વિનાનો આદમી એને નાથ મોયડો નોય, ઈ ખટપટમાં નાખે ખોય, ભવ પોતાનો ભીખલા. ઇજ્જત નો હોય, આબરૂ નો હોય, એ પોતાનું જીવન આખું ખોઈ નાખે બાપુ. એક ભાઈ મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ, આ સમયમાં જીવવાનું બહુ અઘરું થઈ ગયું છે. અરે મેં કીધું ભલામણા તને એવું કેમ લાગ્યું? અરે મને કે પ્રફુલભાઈ, સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર વધતા જાય છે. હા, વાત એ સાચી છે. સિલિન્ડર ઘટે છે અને ગિલિન્ડર વધતા જાય છે. આ ગિલિન્ડરનું કાંઈક કરવા જેવું છે. હા, મારો મિત્ર ચમન હમણાં મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ એક વાત પૂછું. મેં કીધું પૂછ. મને કે આપણે ધાર્મિક જગ્યાએ જતા હોય તો આડોશી પાડોશી બધા એમ કે આલ્યો 100 રૂપિયા, આલ્યો 200 રૂપિયા, અમારા તરફથી કે પ્રસાદ ધરાવી દેજો. પણ મને કે પ્રફુલભાઈ તકલીફ ન્યા છે, આપણે કે દીવ દમણ ને ગોવા જતા હોય તઈ કે આડોશી પાડોશી કેમ કહેતા નથી કે 100 રૂપિયા 200 500 અમારા વતી ગટગટાવી જાજો. એટલે મેં કીધું એવું કોઈ ન કે. હા, અઘરા માણસો થઈ ગયા. હમણાં 3 જણા પી ગયા તમારા રાજકોટમાં. ઓલી ભંગાર બજારમાં ગાડી પડી હતી, 4 વ્હીલ. તે 3 4 વ્હીલમાં ઘીર્યા, બોટલ લઈ અને 3 ગટગટાવી ગયા. આખી બોટલ પી ગયા 3 થઈને. અને પછી જે એવો દારૂ ચડ્યો, એમાં એક જણો કે અરે હવે આપણે નીકળીશું ક્યાંથી? દરવાજા બંધ થઈ ગયા. હા, દરવાજા બંધ થઈ ગયા, લોક થઈ ગયા, ક્યાંથી નીકળશું? આ વાતમાં બહુ ધ્યાન આપજો, મજા આવશે. ક્યાંથી નીકળશું? એક જણાને પી ગયેલો તો એ કે હે હું તો કે ડેકી બાજુથી નીકળી જવાનો છું. બીજો કે ડેકીમાંથી નહીં, હું એન્જિનમાંથી નીકળી જાય. ત્રીજો તો એનોય બાપ, એ કે હા ભાઈ, ડેકીની એન્જિનની મૂકો, આ વીજળી ગાજે છે, વરસાદ ગાજે, વીજળી થાય છે, અને કે વરસાદ આવશે તો આપણે પલળી જાવું. કેમ? અરે ઉપર સાપરું નથી, હટ નીકળવાનું કંઈક કરો. એ નથી ખબર પડતી સાપરું ઉપર છે ત્યાંથી ગયું જાય. આ કેવો દારૂ સડી ગયો છે. હા, અઘરા થઈ ગયા છે આ બધા ગિલિન્ડરો કહેવાય. હા હા હા, એક જણો તમને ધોમ પી ગયેલો ને તળાવને કાંઠે ગયો તો ઓળકું પીડ્યું તેલા ઓળકીમાં ચડ્યો. હવે પાણી મૂકીને તો હાલે નહીં, પછી ખેંચીને લઈ ગયો તળાવમાં ખેંચીને લઈ ગયો. તળાવમાં હસોડું પાણી જ નહીં, કોરું ધાકોડલા. તે ત્યાં પાણી જ નહોતું, ઉડકી લઈ ગયો. આ પી ગયેલો, લથડિયા ખાતો ખાતો આમ સડવા ગયો ને તો ઓળકું થયું ત્રાહું. તે ઉડકામાંથી પીડ્યો ને એટલે મેળું રાડ્યું નાખવા, અરે મને બસાવો, મને કોઈ બસાવો. એક
4-5 કોથળી નાખેલો એ બાજુમાંથી નીકળ્યો. એ કે ભાઈ મને બઠાય, ઓલો પી ગયેલો. મને ક્યાં તરતા આવડે છે, ડોહું પાણી જ નથી આવતું. બોલો એને ખબર નહીં મળે, તળાવ હોય એટલે ડૂબે એમ. મજા છે સાહેબ. હું અતિ 20 વર્ષ પહેલા કન્યા પૈણાવા જતો પેલા. હા, સુમૂર્તમ શુભ લગ્ન રોમ કલ્યાણમ નિર્વિઘ્ન શુભમ ભવતું. એમાં વરરાજો માંડવામાં આવી ગયો એટલે મેં બૂમ પાડી. મેં કીધું ભાઈ હસ્તમેળાપનો અને ફેરાનો મેં કીધું સોઘડિયું વયું જાય છે, જલ્દી મેં કીધું મધુને પધરાવો, જલ્દી મેં કીધું વધુને પધરાવો. હું વધુ 3 વખત બોલ્યો ને તે વરરાજો દોડાયો મને કે એ દાદા, મેં કીધું શું છે? મને કે એનું નામ વધુ નથી મધુ છે. કીધું તું શાંતિ રાખ ને, વધુય નહીં આવે ને મધુય નહીં આવે. હવે આવવાનું ગોઠવાઈ જાય પાછું. એ જુઓ મજા છે સાહેબ. જુઓ તમે આપણા હમણાં સિંદૂર ઓપરેશન થયું, હાસ્યના માધ્યમથી લઈ લો સાહેબ. આ સિંદૂર ઓપરેશન થયું સાહેબ, આ દેશની આ ભારત વર્ષની 2 દીકરીઓ ક્યાં ઠેઠ પાકિસ્તાનની અંદર વહી ગઈ બોલો. અને સિંદૂર ઓપરેશન તો એવું કર્યું બાપુ કે અહીંયા એ દીકરીઓની વાહ વાહ થઈ ગઈ. આજે મને કહેવાનું મન થાય કે એ દીકરીઓને કદાચ ઉપમા આપવી હોય ને તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવી જોઈએ. હા, તમે જો આ ચીનના મેં કીધું એક અધિકારી પાકિસ્તાનના અધિકારીને પૂછતા હતા. આપણે શોલેમાં ઓલો ડાયલોગ આવે છે ને ભાઈ, શોલેમ ડાયલોગ આવે છે, કિતને આદમી થે. એ ચીન વાળાએ પાકિસ્તાનના અધિકારીને પૂછ્યું એ કિતને આદમી થે, તો પાકિસ્તાન વાળાએ કીધું આદમી નહીં થે, 2 औरत થી. કેવી ધબધબાટી બોલાઈ હવે બોલો. હા, સિંદૂર ઉજાડી નાખ્યા. મજા છે સાહેબ. હા, સોફિયા જેનું નામ તમને આપી દઉં કે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ આ સિંદૂર ઓપરેશન કર્યું. એકવાર એના માટે જોરદાર તાલી થઈ જાય બાપુ. અમુક તમે જોવો ને, અમુકના મોરના પીસા ખરી ગયા હોય અને માંડ મેળ પડ્યો હોય અને એ પાછા કપલ ફોટો મૂકેલા. જોવો તો ખરા, કપલ ફોટો મૂકે. આપણને તો એ પ્રફુલભાઈ ખબર ન પડે કે ભાઈ આ 50 વર્ષે આ લગ્ન એનિવર્સરી ઉજવે છે કે તાજા લગ્ન છે, એ ખબર ન પડે. આ એટલી ઉંમર થઈ ગઈ હોય, માંડ ગોઠવાણું હોય, એ પાછા ફોટો મૂકે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ચડાવે. પાછા હેઠે મારા દીકરા લખે ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે પૂરા. એટલે કીધું શાંતિ રાખો. હા, બધું ઘટે ભાઈ. એલા ભાઈ પાટ ઉઠમણાના થઈ રહે, પગે લાગવાના થઈ રહે. હા, પગે લાગવાના વયા જાય, હાથ ગયણાના વયા જાય, સાંડલાના પૈસા વયા જાય ને, વપરાઈ જાય ને, પછી બધું ઘટે બાપુ. પછી દૂધ ના ઘટે, છોકરાની ફીયું ના ઘટે, બાયુના મેકઅપ ના ઘટે, તેલ ના ઘટે, લોટ ના ઘટે. પછી તો ઘટે તો બધું ઘટે, ખાલી વધે તો એટલું જ વધે માથાકૂટ. માથાકૂટ સિવાય કાંઈ વધતું નથી. આ એક જણો હમણાં એની ઘરવાળીને કહેતો હતો, એ કે મારે કે કુંભના મેળામાં કે નાવા જવું, સ્નાન કરવા પ્રયાગરાજમાં. એની પત્ની કે ક્યાંય જવું નથી અને સાનું મને ઘરમાં પીડાર્યો. કેમ? એ ક્યાંય જવું નથી. તમે કહેતા હતા ને, ઘણી વાર કહેતા હોય કે મેં કોઈ દી પાપ નથી કર્યું, મેં કોઈ દી ખોટું નથી કર્યું. હા તો નથી ખોટું કર્યું, તમારે શું ધોવા જવું છે? ક્યાંય જવું નથી, ઘરમાં પીડાર્યો. કે ઓલો કે એમ થોડું હાલતા છે, આખું ગામ જાય છે, બધાય પાપ ધોવા જાય છે. એ તો પણ બધાય પાપ કર્યા હોય તો ધોવા જાય ને, તમે પાપ કર્યું છે? એ કે ના તઈ અહીંયા શું ડાયટું બાપાનું. પ્રયાગરાજમાં એ પાપ કર્યું એ જતા હોય પાપ ધોવા. તમે એ કે પાપ નથી કર્યું, ત્યાં શું કામ છે? ઘસાના મના ઘરમાં પીડાર્યો. એ કે એમ ન હાલે, એ કે મારે જવું છે. એ કે એક કામ કરો, જેસલ જાડેજાએ જેમ તોરલ દેને પાપ પોકારી દીધા એમ તમે એ કે મારી સામે પાપ પોકારી દો, એટલે હું આઈને ધોઈ નાખું. પોકારો. બોલો કે અરે ભાઈ હું તો એ કે ક્યાંય જવું નહીં, મજાક કરું છું. કહેવત છે કે આપણે ત્યાં જબરદસ્ત કહેવત કે નવરો નખોદ વાળે.
જબર કહેવત છે, નવરો નખોદ વાળા. તમે નવરો માણા હોય ને એ ગમે એની હળી કરે. હા, મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં વાત કરતો હતો, મારા કાર્યક્રમમાં. મેં કીધું માર્ટિન લ્યુથરે એવું કીધું છે કે તમે ઉડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો દોડો, અને દોડી નથી શકતા તો તમે ઢહડાવ, પણ આગળ વધો. એક જણો મારી પાસે આવવાને કે પ્રફુલ્લભાઈ આગળ વધીને જવાનું ક્યાં, ઈ તો કે કીધું આને હેઠો બેહાડો. અમુક અમુક કળતરું હોય અને કળતર કહેવાય. હા, હમણાં એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કે સાહેબ વજન ઉતરે એવું કંઈક કરો. ડોક્ટર સાહેબે આમ દવા દીધી. એ કે સવારમાં 5 વાગ્યામાં ચાલવાનું રાખો. સવારના 5 વાગ્યામાં ચાલવાનું કીધું ડોક્ટરે. એટલે ઘરવાળીએ એના પતિને આવીને ઘરે આવીને કીધું કે ભાઈ સવારે મારે વહેલું 5 વાગે ચાલવા નીકળવાનું છે, તમે મારી હારો હારે ઉઠી જાજો. ઓલો કે મારે નથી આવવું. તમારે આવવાનું નથી, મારી હારે ઉઠી જવાનું, ઘરકામ તમારે કરવાનું. ઓલો કે એમાં તો હારો હારે તમારું ઉતરશે. સવારના 5 વાગ્યામાં બાય ઉઠી, ઓલાને ઉઠાડ્યો, હાલવા નીકળી. 5 મિનિટમાં પાછી આવી. તેનો ઘરવાળો કે 5 મિનિટમાં હાલી આવી. એ કે કાંઈ નહીં, એ કે આ લિફ્ટમાંથી ચોથા મળે હેઠી ઉતરી અને ફ્લેટની બહાર નીકળી ને કે પાછી આવી. એ કે પણ હાલવા ન ગઈ. અરે એ કે ભાઈ મને પછી કે વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? એ કે મને વિચાર આવ્યો કે આ ડૉક્ટરે મને હાલવાનું કીધું છે, આ એ કે પૃથ્વી કેટલું ફરે છે તો એ કે ગોળ મટોળ છે, કે હાલવાથી થોડા વજન ઉતરે. ઘેરે પાછી વી કે હાલો હાલો પાછા હોઈ જાય. બોલો માંડી વાળી. બોલો અમુક તો વિચારો જ આવા કરે. પૃથ્વી કે આટલું બધું ફરે તોય ગોળ મટોળ છે, તો હું એ કે હાલું જરી ગમતું અડધી કલાક ફરું તો કે થોડું ઉતરી જાય. માંડી વાળું તમને કહું. હા, મજા છે સાહેબ. એક જણો હમણાં અમેરિકામાં લગ્ન કરી લીધા એને, ભાઈ મનોજભાઈ અમેરિકામાં લગ્ન કરી લીધા. લગ્ન તો ભૂરીએલા, ભૂરી અરે ભૂરીને થોડું ગુજરાતી ને હિન્દી ને ઇંગ્લિશ ને બધું આમ પાવરફુલ થઈ ગયેલું, થોડું થોડું, બહુ નહીં. એમાં ગામડેથી ડોશીમાનો ફોન આવ્યો. ડોહીમાનો, માડીનો. એ ભાઈ માડીનો ફોન આવ્યો. તે માડીએ ફોન કર્યો. હાલો. તેની પત્નીએ ઉપાડ્યો. ભૂરીએ એક્સક્યુઝ મી પ્લીઝ. અરે હેસકુન મન ફોસકુન મન કર મને કે મારા છોકરા બટુક ને દે. ભૂરી કે વોટ બટકું? અરે બટકું નહીં, બટુક બટુક બટકું નહીં, બટુક ને દે. પછી ઓલી ભૂરીએ કીધું આઈ એમ સોરી વો બાથ में है. ડોશીમાં કે અરે પણ બાફમાં હોય તો ઘડીક છૂટો મૂકીને બાપા, મારો વાત કરવી માં બોલું છું. એલા કીધું સમજણ વગેરેનું બોલાય જ નહીં. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે કલાકાર, નામ નહીં આપું કારણ કે એની આબરૂ હોય ને ભાઈ થોડીક. એટલે હાંસવું પડેલા ભાઈ. આપણી માથે કાંઈક એવું આવે તો આપણને કેમ દુઃખ થાય, એમ એ નહીં દુઃખ તો થાય ને ભાઈ. નામ નહીં આપું, કલાકાર છે, પણ લગ્ન ગીતમાં જાય. લગ્ન ગીતમાં એક દી મને હામો મળ્યો તો મોઢું હોજી ગયેલું, એલા આ દડબા જેવું, આ બધુંથી આમ હોજી ગયેલું ને મોઢું આમ ફરી ગયેલું ને હોઠ તો આમ તમને કહું હાંઠિયા જેવો થઈ ગયેલો. હોય હોઠ હાંઠિયા જેવો આમ લબડી ગયેલો, એટલો હોજી ગયો ભાઈ. મેં કીધું આ શું થયું? મને કે એ પ્રફુલ્લભાઈ લગ્ન ગીત ગાયું. મેં કીધું લગ્ન ગીત તમે કીધું અમે ગાઈ, બધા ગાતા હોય કે લગ્ન ગીતમાં આમ કાંઈ તો અબડા. મેં કીધું હોજી જાય હોઠ તો જો. મેં કીધું હાંઠિયાને જેમ લબડી ગયો. હા, તો મને કે લગ્ન ગીત તમે ગાવ ને હું ગાવ એમાં ફેર હોય. મેં કીધું પણ એમાં ફેર હું? મને કે હું દીકરીના લગ્ન હતા અને હું એ કે આમ રો પ્રફુલ્લભાઈ લગ્ન ગીત ગાવાઈ ગયો. લગ્ન ગીત દીકરીની વિદાય વખતે ગીત ગાયું. ઓલું ગીત નથી મને કે આવતું. મેં કીધું કયું? મને કે ઓલું ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડી રેલો ભીંજાય છે કાય ઘર ચોળાની કોરજો રઢિયાળે એ દીકરી વાલી સાચ રેલો જાય છે મારા એ જ ખોળાની ખૂંદનાર રે રઢિયાળે એ જ દીકરી
સાસ રે લોલ. મને કે આ ગીત ગાયું ને એમાં મને માર્યો ઈ કે માંડવિયા વાળા દીકરી પક્ષ વાળાએ. મેં કીધું આ ગીત ગાયું એમાં થોડો મારે. મને કે સાંભળો એમાં એમ થયું, એમાં મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું શું ભૂલ થઈ? એ કે મારે થોડુંક આમ શબ્દોમાં ફેર થઈ ગયો ને એમાં મને માર્યો. મેં કીધું શું? મને કે મેં એવી રીતે ગાયું કે ભીંજાય ઘર સોળું ભીંજાય ચૂંદડી રે લોલ, ભીંજાય છે કાય ઘર ચોળાની કોરજો. હવે આયા રઢિયાળી દીકરી હાલી સાસરે, ત્યાં એમ કહેવાનું હતું, ત્યાં એ કે મારે બફાઈ ગયું કે રેઢિયાર દીકરી હાલી સાસરે રે લોલ, રેઢિયાર દીકરી. પછી લોકો કે મને માર્યો, મેં બે પાટા મારી લીધા. મેં કીધું રઢિયાળી દીકરી રેઢિયાર નહીં. મને કે પ્રભુભાઈ તો મને ખબર, પણ ત્યાં રેઢિયાર બોલાઈ ગયું. રેઢિયાર એટલે રખડું. હા, રખડું દીકરી હાલી સાસરે. મજા છે સાહેબ, મજા છે સાહેબ. પેલા લગ્ન ગીત એવા હતા, ગીતમાં દીકરીને સાહેબ શિખામણ આપતા અને દીકરીને શિખામણ લાગતી. કેવું કહેતા કે સાસરીએ જઈને બેની તારા કુળને દીપાવજે, પિયરિયાની આબરૂ રાખજે, હે બેની બા સંપીને રેજે. દુઃખ રે એ પડે તો બેની બા રામાયણ વાંચજે, સીતાજીનો ઉપદેશ લેજે બેની બા સંપીને રેજે. પેલા લગ્ન ગીતમાં દીકરીઓને શિખામણ આપી દેતા બાપુ કે આવી રીતે રહેવાનું, આવી રીતે રહેવાનું, દુઃખ પડે તો સીતાજીને યાદ કરજે. આવી રીતે લગ્ન ગીતમાં શિખામણ આપીને મોકલતા. એ દીકરીઓ દુઃખ હોય તો ટકી જાતી. હા, અને અટાણે તમારા દીકરા લગ્ન ગીત એવા થઈ ગયા છે, દીકરીઓને ખબર પડી જાય કે જ્યાં કાંઈ સારું હોય તો ટકવા, નકર પાછું હોય આવું. અટાણે તો લગ્ન ગીતમાં એવી શિખામણ આપે, દીકરીને ખબર પડી જાય કે દુઃખ હોય પાછું એવું આવવાનું. હા, એકની બસમાં ગયા હોય તો બેની બસમાં પાછું એવી આવે. અટાણે એવી શિખામણ આપે. હમણાં એક જગ્યાએ હું લગ્ન ગીત લગ્નમાં ગયો મારા મિત્રના, દીકરીને વળાવતી વખતે ભાઈ મનોજભાઈ ગીત ગાયું. હવે કેવી શિખામણ ગીતમાં આપે. અટાણે ગીતે એવા થઈ ગયા છે. બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, સાચા ફૂલડાની સુગંધ લેજો પરદેશી બેની બંગલામાં રેજો, દાદાનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો. તેમાં ટકી રહેવાનું છે, છોડવો જ પડેલા. હા, મારા દીકરા ગીત જ એમ ગાય, દાદાનો બાપુનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો, સસરાજીના બંગલા લાગે પ્યારા એ બેની બા પરદેશી બેની બંગલામાં રેજો. નકર ન્યાય મૂલે જાતી હોય, દાડીએ જાતી હોય, ની કે બંગલામાં રહેજો, બંગલામાં રહેજો. ન્યાય એમને ખબર પડી જાય બંગલો નથી, પાછી બી. આજે દીકરીઓ તમે જોવો ને મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે. દીકરીઓ આજે મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે છે અને પછી અડધી જિંદગી એની તલાશીમાં કાઢી નાખે. પ્રેમ તો મળશે જ નહીં. હા, એટલા બધા લાડ કરે અત્યારની દીકરીઓ, એટલા બધા લાડ કરે. હા, મારું તો એવું કેવું છે ભાઈ મનોજભાઈ કે કન્યા હોય ને ત્યાં પૈણી જવાય. હા, એક જણી 40 વર્ષની લા 40 વર્ષની થયેલી. હા, અને વાંઢી 40 વર્ષની વાંઢી. એક દી એના દાદી માએ કીધું એને, એની મમ્મીની માં એલા સમજ્યા, મમ્મીની સોરી હાહુ એ કીધું, બટા આ ક્યાંક હા પાડી દે, હા પાડી દે, હવે આ તું ગઢી થવા આવી હો. અને અમારા વખતમાં આવું કાંઈ જોવા બોવાનું હતું જ નહીં. પણ તારા દાદામાં હું વાંધો જો, હજી હું કહું એમ કરે છે ને, હજી હું કહું એમ કરે, બોલો શું વાંધો છે? કાંઈ વાંધો નથી. દીકરી કે માં જોવું પડે, તમને ન ખબર પડે. અરે શું જોવું પડે? હવે આ પાર 40 વર્ષની થયા, મોઢું ભવડાઈ ગયું
અને ગોળ દાદા મંડપમાં બોલશે, કન્યા પધરાવો સાવધાન નહીં, દોષી પધરાવો સાવધાન. આ ડોશીઓ થાય ને એ પેલા ભયણી જવાય બાપુ, બહુ લાડ કરે દીકરીઓ. અને આજનો પ્રેમે તમને કહું સ્વાર્થી થઈ ગયો છે ને. તમે જોવો ને આજનો પ્રેમ સ્વાર્થી. કેવો પ્રેમ ભાઈ, નવા નવા હોય તે એટલો બધો પ્રેમ હોય, પછી જેમ જૂનું થતું જાય એમ પ્રેમ ઘટતો જાય. એક જણા એના પત્નીને કીધું એ કે મારામાં તે એવું શું જોયું કે તે લગ્નની હા પાડી દીધી. એની પત્ની કે એ કે 6-7 મહિના પહેલા એ કે હું આ તમારી સોસાયટીમાં તમે જ્યાં રહ્યો છો ને ત્યાં મારી માસી રહે છે, ત્યાં એ કે હું આવી હતી તમારા ઘરની સામે, ત્યાં હું એ કે એકવાર માસીને ઘેરે આવી, એમાં એ કે તમને તમારી બા તમારી મમ્મી સંપલે મારતી હતી અને તમે એ કે શાંતિથી ઊભા હતા, એક શબ્દ ન બોલ્યા. ત્યારથી કે મેં નક્કી કરી લીધું લગ્ન કરવા તો આની મારો તો હલે ગજબ ને આવો પ્રેમ થઈ ગયો. હા આજે તમે જોવો ને માણસ કેટલું બધું આગળનું વિચારે છે ભાઈ, એટલું બધું આગળનું વિચારે છે. આવું બધું વિચારવા જેવું નહીં. અમુક ટાઈમે હું કહું છું પ્રોગ્રામમાં કે માણસ હોતી વખતે વિચાર કરે, આ એકેય વિચાર કરવા જેવો નહીં. સવારે ઉઠોથી એક કાદું થાય, આ શાંતિથી હોઈ જાઓ, એમાં મજા છે. હા હસવાનું હોય તે હસી લ્યો. પ્રફુલ્લ જોશીના હાસ્યનો કલાકાર એવો જબરજસ્ત ભલામણા મારા વખાણ ન કરાય, પણ મને ફોન આવતા હોય ને ભાઈ કે તમે બહુ સારું બોલો તો એ મને એમ થાય કે ના હસીએ ભાઈ, આપણને તો કાંઈ ખબર ન હોય. પણ એવા મેં કીધું એવી આ હાસ્યના વિડીયો જોઈને આનંદમાં રહ્યો ને મોજ કરો મારો બાપ. હા એટલું બધું અટાણા આગળનું વિચારે છે. એક ડોશીમાં રોતા હતા એલા સોસાયટીમાં, તો એ દુઃખ હોય તો રોવે ને ભાઈ. તે ડોશીમાં રોતા હતા ને તે પાડોશની માવડિયું બધી આવી ભાઈ, માવડિયું બધી. ગલીમાં શું કામ રોવો છો? ડોશીમાં કે મારા છોકરાની વહુ ને 3જી દીકરી આવી. અરે માં એમાં શું વાંધો, દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, દીકરી તો તુલસીનો ક્યારો છે ને, એમ બધી માવડિયું બોલવા મળી. તોય ડોશીમાં સાના રહે નહીં, હિપકા ભરીને રોવે ડોશીમાં. અરે માં દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, ભલે ને 3જી દીકરી આવી એ તો એના ભાગ લઈને આવી છે. ડોશીમાં કે એવું નથી બાપા, મને ખબર પડે છે દીકરી તો બાપા લક્ષ્મીનું રૂપ છે. તો શું કામ રોવો છો? મારી વહુને આ 3જી દીકરી, છોકરાની વહુને 3જી દીકરી આવી, દીકરો ન આવ્યો. કે મારા દીકરાને શું કરવો, એ ક્યાં સ્વર્ગની સીડી દેખાડવાનો? એવું નથી, એટલે નથી રોતી બાપા, એટલે રોઉં છું દીકરો હોય તો વહુ આવે ને બાપા, વહુ આવે તો મારી વહુને ખબર પડે હાહુની હું હાલત છે. લે બોલો એને હાહુની હાલત શું થાય ઈ એને પડી બોલો. હા અટાણે મારી જે દિશા છે એવી તેની દિશા ન થાય ને, એમ અનુભવ ન થાય. હા એક જણો હમણાંની પત્નીને કહેતો હતો, બે માણા વાતું કરતા હતા ને એવા રોમાન્ટિક વાતું કરતા હતા. એમાં પત્ની એના પતિને કીધું કે ધારો કે હું માંદી પડું અને કદાચ ગુજરી જાઓ તો તમે શું કરો? તો ઓલો કે હું ગુજરી જાઉં. એ કે હું તો માંદી પડીને ગુજરી જાઉં, તમે શું કામ ગુજરી જાઓ? એ કે પણ આ તારા લીધે જ કે આ બધું દેણું થઈ ગયું છે ને, તું મૂકીને જાય દેણું તો મારે ભરવું એકલા. હમણાં એક નવા પરણેલા દીકરોનો વહુ બે ગોવા ગયા, ગોવા ફરવા ગયા ને તો ત્યાં એક જ નાળિયેરના ત્રોફામાંથી બે ઓલી સ્ટ્રોક નાખી અને એક જ ત્રોફામાં બે નાળિયેરનું પાણી પીતા હતા. અને એવો એને ફોટો પાડી અને સ્ટેટસમાં મૂક્યો એટલે એનો બેન ઘેરીએ એના મોબાઈલમાં આવ્યો, એટલે એણે દાદીમાને દેખાડ્યો કે દાદીમા જો એ કે ભૈલું ને ભાભી બે ગોવામાં કેવા જલસા કરે છે, જવો એક જ નાળિયેરના તોફામાંથી ઓલું સ્ટ્રોક રાખીને બે પાણી પીવે. ડોશીમાં આમ નાળિયેર સામું જોઈને કે અરે આ ફરવા ગયા છે અને એટલો બધો લોભ હું કામ કરે છે? એક જ નાળિયેર હું કામ નોખા ન લેવાય? હજી એના મા બાપ જીવે છે. એટલે કવિ અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે કે પુણ્ય હોય પૂર્વના એના દીકરા થાય ડાયા, પુણ્ય હોય પૂર્વના તો એના દીકરા ડાયા થાય,
અને બાપ કર્યા હોય પાપ કાંઈ તો નક્કી કપૂત જન્મે નાનિયા. હા, પાપ કર્યા હોય ને તો કપૂત જન્મે. આપણે ઘણા વખત નથી કહેતા આનો છોકરો ખરાબ પાક્યો નથી, તો મા બાપના કર્મ પ્રમાણે આવે. હા, ઉપર ભગવાન આપે જ એલા. હા, જેવા કર્મ કરી એવા દીકરા દીકરી પત્ની પતિ બધું મળે છે. હા, એવું ભગવાન ગીતાજીમાં કૃષ્ણએ કીધેલું છે. હા, મજા છે સાહેબ. એક ગામડામાં હમણાં હું ગયો ને તો એક વડીલ રોતા હતા, 80 વર્ષના બાપા, હિપકા ભરી ભરીને રોવે. અરે મેં કીધું દાદા શું કામ રોવો છો? અરે મને કે પ્રફુલભાઈ, સુરતથી છોકરા આવ્યા છે, બે વહુ ને દીકરો બે. તો મને કે એણે હાથમાં કે કોદાળી લીધી, એકે હાથમાં પાવડો લીધો, અને એ કે ટ્રેક્ટર હાંકતા મેં જોઈ ગયો, મારી આંખમાંથી આહુડા આવી ગયા. મેં કીધું દાદા એ તો હારો નરહો કાળ તો બધાયનો આવે, અને દીકરા સુરત હોય ને કદાચ અહીંયા ખેતીમાં પાવડો ઉપાડે, કોદાળી ઉપાડે, ટ્રેક્ટર હાકે, એમાં મેં કીધું રોવાનું ન હોય. અને એ તો હારા નરહા કાળ આવ્યા કરે, સુખ દુઃખ તો આવ્યા કરે, ભલે ને ખેતી કરે, શું વાંધો છે? પ્રફુલભાઈ એવું નથી. મને કે હાથમાં કોદાળી લીધી, પાવડો લીધો, ટ્રેક્ટર હાકે, મારા દીકરા એ કે નકરા ફોટા પાડીને સ્ટેટસમાં ચડાવે, પછી કોદાળી પાવડો ક્યાંક રખડતા હોય, નકરા ફોટા પાડવા જ આવે. ખેતી કોઈ કરતું નથી. મદાન સાહેબ હમણાં નિશાળમાં ભૂગોળનો પિરિયડ હાલતો હતો. ભાઈ ભૂગોળનો ટીચર ભણાવતા હતા. એટલે એમાં ભૂગોળનો પિરિયડ ટીચરે કીધું કે ભાઈ આવતીકાલે બાળકો આપણે સૂર્ય ઉપર ચર્ચા કરીશું. તે બીજે દી અમારો પપ્પો આવ્યો જ નહીં નિહાળે. ત્રીજી દી આવ્યો ત્યારે ટીચરે કીધું, હે પપ્પા ઉભો થા, કેમ કાલ નહોતો આવ્યો? નહોતો આવ્યો લ્યો. એમ હાલતા છે નહોતો આવ્યો? કેમ નહોતો આવ્યો? મારી બાએ ના પાડી, નથી જવું. મેં ટીચર કે કેમ નથી જવું, અને હું કામ ન આવ્યો? પણ ના પાડી એને. કેમ? મેં ઘેરે જઈને કીધું. શું કીધું? કીધું આ સૂર્ય ઉપર ચર્ચા કરવાના છે. તો મારી બાએ કીધું એટલે બધે આપણે નથી જવું. હા બોલો, એટલે બધા આપણે નથી જવું. એટલે સૂર્ય ઉપર એટલે એને એમ કે ન્યા બેન લઈ જવાના છે. હમણાં નિશાળમાં બધા છોકરા દફતર પેક કરીને ભાઈ ગયેલા. પ્રિન્સિપલ હામાં મળ્યા, કેમ એલા અત્યારમાં ભાગ્યા? હજી તો 11:05 જ થઈ છે, કેમ ભાગ્યા? હાલો બધા એમ ઓફિસમાં. તે પ્રિન્સિપલ એની ઓફિસમાં બધા છોકરાને લઈ ગયા. ત્યાં જઈને પૂછ્યું એને, કેમ એલા બધા ભાગ્યા? સાહેબે કીધું. એટલે કયા સાહેબે? ગણિતના. શું કીધું એને? એણે કીધું 11:05 ભાગો. 11:05 અમે ભાગ્યા. એલા કીધું આને કેમ ભણાવો એલા ભાઈ? 11:05 ભાગો. પણ મજા છે સાહેબ, તમે કોઈ જીવને ચણ નાખો કે ન નાખો એ તમારી મરજી છે, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખો તો સાહેબ ભક્તિ થઈ ગઈ. હા, ભક્તિના બધા પ્રકારો છે. કોઈના જીવનમાં તમે ભાઈ આમ કબૂતરાને કાગડાને કોઈને ચણ નાખો કે ન નાખો, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખતા. નકર ઉપરવાળો જેથી હિસાબ લેશે ને સાહેબ તેથી રોતા નહીં આવડે. હા હા, આ તમે જુઓ ને આપણા જીવનની શરૂઆત, આ વાત ખાસ સાંભળજો બધા, કે આપણી જીવનની શરૂઆત છે ને સાહેબ એ 2 અક્ષરથી થાય છે, ને 2 અક્ષરે પૂરી થાય છે. 2 અક્ષરથી જીવનની શરૂઆત થાય અને 2 અક્ષરે પૂરી થાય. સાહેબ માણાનો જન્મ થાય એટલે આ શરીરને તન કહેવાય. તન એટલે અક્ષર 2. હવે આવો અહીંયા, આ માથું અક્ષર 2, એમાં ઉગે તો કે વાળ અક્ષર 2, એમાં પડે તો કે જૂ ટોલાન ખોડો, જૂ ટોલાન ખોડો, લીખ ટોલાન ખોડો, અક્ષર 2. સાહેબ એથી આગળ વયાવો, ભાલ કપાળ, એને 2 અક્ષર કહેવાય. ભાલ અક્ષર 2, નાક અક્ષર 2, નાકમાં આવે શું તો કે ગુંગા શેડા અક્ષર 2. અને જે કંઈ છે ને સાહેબ મારા તમારા જીવનમાં એ આ નાક છે. નાક સાહેબ, આ નાક જેદી વયું જાય ને તેથી તમે ક્યાંય ના ન રહ્યો. આખા શરીરમાં એક નાક હાચવજો સાહેબ. હા, આબરૂ રહેશે તમારી. એટલે નાક અક્ષર 2, એમાં આવે શેડા ગુંગા અક્ષર 2, અને આગળ આવો મૂછ અક્ષર 2, અને એથી આગળ હોઠ અક્ષર 2. 2 અક્ષરની મારી તમારી જિંદગી છે સાહેબ. ગાલ અક્ષર 2 લઈ લ્યો, દાઢી અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2. કામ શું કરે તો ચાવે,
અક્ષર 2. એથી આગળ અંદર આવો, જીભ, જીભ અક્ષર 2. પછી આંખ, આંખ અક્ષર 2. ઉપર નેણ અક્ષર 2. એમાં કીકી અક્ષર 2. કામ શું કરે તો કે જોવે, અક્ષર 2. કામ શું કરે તો કે જોવે, અક્ષર 2. પછી આવે કાન, કાન અક્ષર 2. પછી કાનની બુટી, કાનની બુટી અક્ષર 2. ગળું, ડોક અને બોચી, ગળું, ડોક ને બોચી અક્ષર 2. ખંભો અક્ષર 2. અક્ષર આવે 2. પછી કોણી, કાંડા અક્ષર 2. આ સાંભળજો, 2 જ અક્ષરમાં મારી તમારી જિંદગી છે. પછી પોંચો અક્ષર 2. છાતી અક્ષર 2. અને કેળ અક્ષર 2. પેટ અક્ષર 2. નાભી અક્ષર 2. જાંઘ અક્ષર 2. પગ અક્ષર 2. પીંડી અક્ષર 2. અને એથી આગળ જાઓ, હાથનો પંજો અક્ષર 2. અને નખ અક્ષર 2. એમાં થાય શું તો કે મેલ અક્ષર 2. આયુષ પૂરું થાય સાહેબ, આયુષ પૂરું થાય અને આમાંથી નીકળે અક્ષર 2 તો કે પ્રાણ. અને મર્યા પછી આને શું કહેવાય તો કે શબ, શબ અક્ષર 2. અને આખી જિંદગી પ્રભુ ભજન નો. બીજું કે 2 જણા જે 4 જણા આપણને ઉપાડીને લઈ જતા હોય, રામ બોલો ભાઈ રામ, એમાં 4 જણાના એને કહેવાય ડાઘુ, ડાઘુ અક્ષર 2. આખી જિંદગી પ્રભુ ભજન ન કર્યું હોય અને પછી રામ બોલો ભાઈ રામ અક્ષર 2. અને હાથમાં દોણી લઈ અને જાતા હોય, દોણી અક્ષર 2. એમાં શું હોય તો કે આગ, આગ અક્ષર 2. શમશાનમાં ગોઠવાય ચિતા, ચિતા અક્ષર 2. અને પછી એમાં લાગે આગ અક્ષર 2. શરીર બેળા પછી વાહે શું વધે તો કે રાખ, રાખ અક્ષર 2. પછી હાલતા થાય લઈને ડાઘું, એ ફૂલ કહેવાય, ફૂલ અક્ષર 2. અને એને પધરાવા ક્યાં જાય તો કે ગંગામાં, ગંગા અક્ષર 2. પણ સાહેબ જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કર્યા હોય ત્યાં સુધી નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ છે મોક્ષ, મોક્ષ અક્ષર 2. ખરાબ કર્યા હશે તો નર્ક, નર્ક અક્ષર 2. માટે કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ માયાને છોડી અને 2 અક્ષર ભજી લ્યો. એ છે રામ. અને રામ ક્યારે ભજાય કે જ્યારે 2 અક્ષર મળે, કોઈ ગુરુ મળી જાય 2 અક્ષરનો, ત્યારે મારો ને તમારો બેડો પાર થઈ જાય સાહેબ. આ 2 અક્ષરની મારીને તમારી જિંદગી છે. એટલે ભાઈ આમાં આનંદમાં જીવવાનું છે. હમણાં એક જણો ભગવાનને કહેતો હતો, જય ભગવાન મને એ કે 10-12 કરોડ રૂપિયા આપી દે. ભગવાન કે ભાઈ 12 કરોડ નહીં, 10 કરોડ નહીં, 20 કરોડ આપું, પણ તું ઉપર આવીને લઈ જા. આવડો કે એ તો ભગવાન હું મજાક કરું, કારણ ઉપર કોઈને જવું જ નથી. હા મજા છે સાહેબ. આપણે અત્યારે તમે જોવો ને તો વિચારધારા જ આપણી અવળી છે. હું તો કાયમ કહું છું સારું વિચારો, બીજાનું સારું વિચારો તો તમારું સારું થાય. આપણી વિચારધારા જ અવળી છે. અત્યારે તમે જુઓ, દીકરાની માયુને વહુ એવી લાવવી છે કે ઘરનું બધું કામ આવડતું હોવું જોઈએ. હંજવારી કરતા આવડે, પોતા કરતા આવડે, રોટલા કરતા આવડે, લાપસી આવડે, આ બધું કામ આવડતું હોય એવી વહુ લાવવી છે. અને પોતાની દીકરીને એવી જગ્યાએ દેવી છે કે જ્યાં એને કાંઈ કામ જ ન હોય. આ વિચારધારા આવડી નહીં. હા મજા છે સાહેબ. આપણા બીજા દેશમાં સાહેબ આગ લાગે ને એટલે લોકો એમ કહે ઓ માય ગોડ, બિચારાને કેટલું નુકસાન થયું. હવે એવું આપણી બાજુ, આપણે અહીં કોકને આગ લાગે શું કે ખબર, એ વીમો પકવવા લગાડી હોય એટલે કીધું ના ગાંડો આમાં બિચારો બચી જાય. હા મજા છે. વીમો પકવવા કે આગ સાઈન લગાડી હોય, આપણે કાંઈ ઠારવા જવાય નહીં. એટલે ભાઈ એવું નથી, બિચારા અગરબત્તી કરી હેઠી પડી હળી ગયું છે. હા આવું જોવો સાહેબ. હા મજા છે સાહેબ. અમુક અમુક તમે જોવો ને, એક બેન હમણાં નવું ટીવી લાવ્યા કરીએ, તે ભાઈ ઓફિસેથી આવ્યો ને તે રૂમમાં લઈ ગઈ કે જવો આ નવું ટીવી લીધું. એ કે આ કેટલાનું આવ્યું? કે 55,000નું. અરે પણ ગાંડી, આના 55,000 દેવાય? આ જ કંપની અવડું ટીવી હું એ કે 35,000માં પૂછી આવ્યો હતો અને ત્યાંના 55 દીધા. એ કે તમે 35,000માં આવે એમાં ગેરંટી વોરંટી ન હોય. અરે બધું પણ એ કે આમાં જે સિસ્ટમ હોય એ તમે 35,000માં ન હોય. અરે એ બધું. હવે હું કહું એ સિસ્ટમ તમારે 35,000માં હતી? એ કે કઈ? એ કે આમાં એ સિસ્ટમ છે, લાઇટ વહી જાય ઓટોમેટિક બંધ થઈ જાય. એલા કીધું એ તો બધાય ટીવી થઈ જાય. ઓલો દમ ખાઈ ગયો, 3-4 ગ્લાસ તો પાણી પી ગયો. આને કેમ હાચવું? હા હા હા. મારો એક મિત્ર છે ચકુડો કરીને, એક દી મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ
તમે એ કે પ્રોગ્રામમાં જ આવતી બોલતા હો. મેં કીધું શું? મને કે આ દીકરીઓ હારે જાય ને પછી એ કે અટક ન બદલે. આ કે અટક એના હારિયા પક્ષની ઢબેડે એ કે એ ન હોવું જોઈએ. અટક એ નહીં રાખવાની. મેં તને વાંધો શું છે? મને વાંધો હોય ને. એ કે અહીંયા એ કે આપણે હારે ભણ્યા હોય કે ફેસબુકમાં એ કે એનું નામ ગોચી જડતી નથી. એના કીધું પાછો વળે કીધું. હા હા હા, એક બેન બે બેન પણ હમણાં માર્કેટમાં ભાઈ પ્રફુલભાઈ વાતું કરતી હતી. એ કે આમ જો ગાંડી દોરા કર્યા, ધાગા કર્યા, તાવીજ પહેર્યા, કેટલું કેટલું જોવડાવ્યું, પણ કોઈ દી શાંતિ ન થાય. પણ પતિદેવ હારે બાજી નહીં ને ત્યાં સુધી કે શાંતિ ન થાય. દોરા ધાગાનું કાંઈ ન આવે. આ કેવી બગડાસટી બોલાવતી છે. હા, બધું પહેરી લીધું. બોલો, એ બાંધ્યા પછી જે શાંતિ મળે ને એ તાવીજમાં નથી. હા હા, મજા છે સાહેબ. અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે સુખ દેણ સગા નહીં, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, કયા ગરા નહીં દીકરા એનું જીવન હોય અંધકાર. હા, દીકરા કયા ગરા હોય ને તો જીવન જીવવાની મજા આવે બાપુ. હા હા, ગામડામાં એક માડીને મેં પૂછ્યું. મેં કીધું માં, આ શહેરની બાયુ અને ગામડાની બાયુમાં મેં કીધું તમને કાંઈ તફાવત લાગ્યો? હા, તે તફાવત તો ઘણો હાથી ઘોડાનો, આસમાન જમીનનો. મેં કીધું શું? શહેરની બાયુ છે ને રાતે ધણીની રાહ જોવે. શહેરની બાયુ રાતે ધણીની રાહ જોવે અને ગામડાની બાયુ રાતે ધણીની રાહ જોવે. પણ ગામડાની બાયુ એમ કહેતી હોય કે તમારા દીકરા આવશે પછી હારે જમશું. શહેરની બાયુ એમ કે તમારા દીકરા લાવશે તો ખાશું. શહેરની બાયુ તો બહારથી લાવવાની રાહ જોઈને બેઠી હોય. અને એમાંય તમને જો કઈ વ્રત કરી કરીને બાયુ કઈ ભૂખ્યું નથી રહેતી. હો અલા ભાઈ, ભૂખ્યું રહેતી જ નથી ને. વ્રત કરે એમાં તો આ ધણીને ઉલટો વધારે ખર્ચો થાયલા. હા, કેટલું કેટલું ખાઈ જાય અને આ શરીર ઢમઢોલ કરે, શરીર થઈ જાય. એક બેનનું તો શરીર વ્રત રહી રહીને એટલું બધું જાડું થઈ ગયું. તો તમને કહું, એ 100 કિલો ના હતા. વ્રત એટલા બધા કરે ને ફરાળ એટલું કરે, નકરા બટેટા જેવી થઈ ગયેલી. એલા ભાઈ, બટેટા જ ખાય નકરા. શું કે ભાજી, સિંગદાણા, સાબુદાણા, ઓલી કેવી કાંઈક મોરિયાની ખીચડી, પૂરિયું બનાવે ને કેટલું બનાવેલા, અને બેસી બેઠી ખાય અને આ ઢમઢોલ થઈ ગયેલી. હવે એ તમને કહું 70 કિલોની હતી, એમાંથી એણે 150 કિલો વજન કર્યું. તો આ વ્રત રહેવાનું શું કારણ? એમાં એ બેન એક દી વજન કરાવવા જતા હતા. બરોબર આમ વજન કાંટા પાસે પહોંચ્યા. વજન કાંટાનો માલિક કે હે બેન, પગ મૂકતા નહીં, વજન પગ મૂકતા નહીં, પગ મૂકતા નહીં. કે કેમ ભાઈ? વજન કરાવો છે, પૈસા દેવા છે. મારે પૈસા નથી જોતા, આ મારો વજન કાંટો. વજન પગ ન મૂકતા વજન કાંટા ઉપર. કેમ? એ કે ભાઈ તમારો ખાલી પડસાયો પડ્યો ને એમાં 500 ગ્રામ બતાવે છે. એ કે અમારે ધંધો કરવો ભાઈ, આ અમારી આજીવિકા. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ભકલો કરીને, 5 વર્ષે ભેળો થયો. મેં કીધું હે ભકલા, કેમ હાલે છે જીવનમાં? અરે મને કે પ્રફુલભાઈ ઠીકો ઠીક, આપણે રામના રાજ, આપણે કાંઈ વાંધો નથી. મેં કીધું સારું કહેવાય. તો મેં કીધું તે પ્રગતિ કરી? અરે હોય ભલા મળા, આપણે કે હવાર થાય ને તો આમ કે આમ બારી કે હું જે હૂતો હોતા કે લાઈન લાગે માણસોની. હા, 50 માણસો આમ લાઈનમાં ઊભા હોય. મેં કીધું શું ધંધો કરે છે? કે ધંધો બંધો કાંઈ નહીં, એ બધા વ્યાજ લેવા વાળા. વ્યાજે રૂપિયા લઈને મારો દીકરો તડકારા કરે. બોલો, જલસા કરે. મજા છે સાહેબ. પણ આજના હાસ્યના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે અહીંથી જે કંઈ બોલ્યો છું એ માત્ર ને માત્ર ગમત માટે, આપણા આનંદ માટે, આપને નિરોગી બનાવવા માટે. કારણ કે કલાકાર છું, ગીતકાર નથી. કલાકાર છું, ગીતકાર નથી. હું કોઈ મોટો કવિ નથી, માત્ર માણસ છું, માથા વિનાનો કવિ નથી. માત્ર માણસ છું, માથા વિનાનો કવિ નથી. ચાલાક છું સાહેબ, શેતાન નથી. ગરીબ છું પણ નાદાન નથી. ભૂલો સાહેબ મારી હોઈ શકે, કારણ કે ઇન્સાન છું, ભગવાન નથી. એ સાથે આપ સૌએ મને આનંદથી માણ્યો અને સારી દાદ આપી એ બદલ આપ સૌનો
ખૂબ ખૂબ આભાર. MB ફિલ્મ્સ મનોજભાઈ મારફતે આજ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે મને જ્યારે મોકો આપ્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો મારી હાસ્યપ્રેમી જનતાનો ખૂબ આભાર. એ સાથે હરિઓમ તત્સત. જય માતાજી, મહાદેવ હર, જય હિન્દ, જય ભારત.